હાલમાં ચાલી રહેલી નવરાત્રી એટલે કે શાકંભરી નવરાત્રી મહોત્સવનો શરદ ચોકમાં આવેલા પ્રાચીન મંદિર તરીકે ઓળખાતા કેશોદના વાઘેશ્વરી માતાજીના મંદિરે છેલ્લા 17 વર્ષથી શાકંભરી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે। આ દરમિયાન માતાજીને શાકભાજીના વિવિધ શૃંગાર કરાયો હતો। વાઘેશ્વરી માતાજીના મંદિરે સ્ત્રી નિકેતન મહિલા મંડળ દ્વારા 8 દિવસ માતાજીના સાનિધ્યમાં યોગ શિબિર તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બહોળી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા અને પૂજારી ઉમંગ મહેતાએ ભારે જહેમત ઉઠાવી ધામધૂમથી ઉજવણી કરી હતી। મારું નામ ઉમંગ મહેતા, પૂજારી માં વાઘેશ્વરી મંદિર કેશોદ। આજરોજ શાકંભરી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રી મહોત્સવનો ચોથો દિવસ છે। શાકંભરી નવરાત્ર મહોત્સવ એ એવા છે કે તે પોષ સુદ આઠમથી ચાલુ થાય છે અને પોષ સુદ પૂનમ એટલે કે પોચી પૂનમના દિવસે પૂર્ણ થાય છે। આ શાકંભરી નવરાત્ર માત્ર શાકભાજી ખાઈને જ કરવામાં આવે છે। દુષ્કાળ સમયે ભૂખ્યાજનોની જઠરાગ્નિ ઠારવા દેવી જગદંબા શાકંભરી સ્વરૂપે પ્રગટ્યા હતા અને તેના હજારો આંખ હતી અને એ હજારો આંખના અશ્રુઓના પાણીથી માતાજીએ જમીન ઉપર શાકભાજી, લીલા ફળફળાદી અને વૃક્ષોનું વાવેતર કરેલું છે અને લોકોનો જીવ બચાવેલ છે। આ શાકંભરી નવરાત્ર કેશોદ ખાતે વાઘેશ્વરી મંદિરે છેલ્લા 17 વર્ષથી ઉજવવામાં આવે છે। તેનો લાભ ઘણા બધા માઈ ભક્તો લે છે અને આ શાકંભરી નવરાત્ર મહોત્સવ દરમિયાન સ્ત્રી નિકેતન મહિલા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત દરરોજ યોગા શિબિર અને રાસ ગરબાનું આયોજન કરેલ છે। તો તેના મહિલા મંડળ દ્વારા ઘણા બધા લોકો લાભ લે છે અને તેમની આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો છે।